આજે સાંજે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટલ લીલા સુધી યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિના રોડ શોના રૂટ ઉપર વિશાળ કુંભ મૂકવામાં આવ્યો છે, જેને નામ આપવામાં આવ્યું છે શક્તિ કુંભ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ રોડ શોના રૂટ ઉપર વિશાળ શક્તિ કુંભ મૂકવામાં આવ્યો છે. જગત જનની આદિશક્તિ શ્રી આસુરી મા અંબાજી કે જે ગુજરાતની અંદર અંબાજી ધામ આવેલું છે, જે શક્તિપીઠ આવેલા છે સમગ્ર દેશની અંદર, તે પૈકીનું એક શક્તિપીઠ માનવામાં આવે છે અંબાજી ધામને. અને તેના વિકાસ માટે અત્યારે ગુજરાત સરકાર અનેક પ્રકારના પ્રયાસો કરી રહી છે. તેની પ્રતિકૃતિ અહીંયા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મૂકવામાં આવી છે. એક વિશાળ પ્રકારનો કુંભ અહીંયા તૈયાર કરાયો છે, જે હવાથી સંચાલિત છે. તેની અંદર શ્રીફળ, કુંભ, આ તમામ આકૃતિઓ અહીંયા નજરે પડે છે, આસોપાલવના પાન સહિત. અને તેની અંદર અંબાજી ધામની ફોટો મૂકવામાં આવ્યો છે અને સાથે જ માં અંબાનો ફોટો પણ અહીંયા મૂકવામાં આવ્યો છે. આ એ રૂટ છે અપોલો સર્કલ, કે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ખાસ મિત્ર ગણાતા યુએઈના રાષ્ટ્રપતિને લઈ અને પસાર થશે. બંને દેશના સંબંધોને મજબૂતી આપવાના જે બંને પક્ષોએ પ્રયાસ કરી રહ્યા છે તેની વચ્ચેથી જ્યારે પસાર થશે ત્યારે મા અંબાના દર્શન પણ બંને દેશના વડાઓને થશે. કેમેરામેન વિપુલ બાલદા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.